મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરસપુર રણછોડરાય મંદિર દર્શન માટે પહોંચ્યા હતા. ભગવાનના મોસાળ સરસપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. અહીં ભૂપેન્દ્ર પટેલે વિશેષ પૂજા અર્ચના કરી હતી. રથયાત્રામાં ઇતિહાસમાં પ્રથમવાર મુખ્યમંત્રી સરસપુરની મુલાકાત લીધી હતી. ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંની એક એવી અમદાવાદની જગન્નાથ રથયાત્રા 27 જૂને નીકળવાની છે. ત્યારે 26 જૂનના ભગવાને સોનાના વેશ ધારણ કર્યા છે, જેમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે. ત્યાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. બીજી તરફ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા અર્ચના અને સંધ્યા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથના દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી. અમદાવાદના જગન્નાથજી મંદિરે પૂજા અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આ પરંપરાગત રથયાત્રા સમજવા તમામ વર્ગો માટે સામાજિક સમરસતા મહોત્સવ બની છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે રથમાં બેસી નગર ચર્ચાએ નીકળવાના છે અને લોકો સામે ચાલીને દર્શન આપવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરસપુર રણછોડરાય મંદિર દર્શને માટે પહોંચ્યા હતા. ભગવાનના મોસાળ સરસપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. અહીં ભૂપેન્દ્ર પટેલ વિશેષ પૂજા અર્ચના કરી રથયાત્રા ઇતિહાસમાં પ્રથમવાર મુખ્યમંત્રીએ સરસપુરની મુલાકાત લીધી હતી. ખૂબ જ આનંદ છે કે કોઈ મુખ્યમંત્રી પ્રથમ વખત સરસપુરના મંદિરમાં જે મામેરું થાય છે ભગવાનના મોસાળમાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય નેતાઓ આવ્યા, તેમનો હું આભાર માનું છું. અને અમને ખૂબ જ આનંદ થયો છે અને સરસપુરની જનતા ખૂબ જ ગદગદિત થઈ ગઈ છે. સીએમ સાહેબે આરતીમાં પણ ભાગ લીધેલો, તે પણ અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. આ જે માહોલ છે જોતા 148મી જે રથયાત્રા નીકળવાની છે ખૂબ જ ભવ્ય નીકળશે અને મોટી સંખ્યામાં લોકો મોસાળમાં દર્શન કરવા આવશે અને અમે એવું ઈચ્છીએ કે ખૂબ જ શાંતિપૂર્વક દર વર્ષ. મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પર્યાપરૂપ ભગવાન જગન્નાથજી રથયાત્રા પૂર્વે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હંમેશા જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે. ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે તે માટે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.